ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય મહોત્સવ થયો હતો. આજનો પવિત્ર પાવન દિવસે રામનવમી ડાકોર ધામમાં સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલ હનુમાનજીના અલગ અલગ પાત્રો ભજવવામાં આવ્યા છે. ડાકોરના આસપાસના તમામ હરિભક્તો આજે આ યાત્રામાં જોડાયા છે. ભગવાન રાજા રણછોડ પણ આજે બધાને રામ રૂપે દર્શન આપે છે. ભગવાનનો શ્રીંગાર રણછોડ ભગવાનનો પણ આજે ભગવાનના રામના વેશભૂષામાં ભગવાન આજે દર્શન થાય છે. તો ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી છે. ડાકોર ધામ આજે જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું છે. તરીકે રાજા રણછોડજીના મંદિરમાં આજે રામનવમી કેવી રીતે ઉજવવામાં આવે છે અને શું મહત્વ અને શું મહત્વ? ચૈત્ર સુદ નોમ એટલે રામ જન્મોત્સવ. ભગવાન શ્રી રામના જન્મનું ડાકોર રણછોડરાયજી મંદિરમાં વિષ્ણુ ભગવાનના દરેક અવતારની જન્મની ઉજવણી થાય છે. નરસિંહ અવતાર, વામન અવતાર, કૃષ્ણ અવતાર ને આજે રામનવમી. ભગવાનના રામનવમીના જન્મનો ઉત્સવ ભગવાને સવારે મંગળા આરતી બાદ કેસર સ્નાન અને ત્યારબાદ અલંકાર આભૂષણ કે જેમાં રામના પણ પ્રિય શસ્ત્રો પણ ધરાવવામાં આવે છે. અને ભગવાનને વિશેષ આજે મહાભોગ ધરાવવામાં આવે છે. મહાભોગ ધર્યા બાદ ભગવાનને સાંજે દીપમાળા પ્રગટાવી અને રામ જન્મોત્સવની ઉજવણી થઈ. બપોરે 12 વાગે શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની અષ્ટમીએ રાત્રે 12 વાગે, જ્યારે શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નોમને બપોરે 12 વાગે જે ભગવાનને તિલક કરીને જન્મની ઉજવણી થાય છે. ને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર રણછોડજી મંદિરમાં આવીને ભગવાન શ્રી રામના જન્મોત્સવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભારત વર્ષમાં અયોધ્યામાં પણ ભગવાનના રામ જન્મની ઉજવણી થાય છે. ડાકોર રણછોડરાયજી મંદિર પર પણ આજે જોઈ રહ્યા છો લોકો ધજા ચડાવીને આનંદ કરીને ભગવાનના જન્મનો આનંદ મનાવે છે, આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જય રણછોડ.